ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. ગઈકાલે આપણે અધ્યાય 5 એની ઉપર 14 અને 15 બે શ્લોકમાં જે વાત કરવામાં આવી કર્મની, એની અગેન્સ્ટમાં આ જગત ભગવાનનું જે કર્મ છે એને કેવી રીતે સમજવું એને આપણે જોયું હતું. કહેતા ભગવાનની લીલા કે માયા. તમારે જે રીતે સમજવું એ રીતે સમજો, પરંતુ કોઈના પ્રત્યે દ્વેષ ના કરો, કારણ કે રાગ અને દ્વેષ, આપણા પોતાના રાગ અને દ્વેષ આપણને ફરી ફરી જન્મ લેવા માટે કારણભૂત છે. આજે જોઈએ એ રાગ અને દ્વેષ, જેના આપણે બહુ મોટા મોટા શબ્દમાં વાસના કહીએ છીએ. તો આજે માત્ર વાસનાની અંદર એટલું જ સમજ્યું, વાસના સારી કે ખોટી, અને વાસનામાં શું કરવું જોઈએ. તો આપણે જે સ્ક્રીનને ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ એને જ આપણે ફરી જોઈએ. કે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે આપણો જન્મ. પહેલી વસ્તુ, મારો જન્મ ફરી કેમ થયો? એક માનવનો જન્મ ફરી એટલા માટે થયો કે એની વાસનાએ એને જ નવો જન્મ લેવડાયો. એનો અર્થ શું થયો? કે હું મારી વાસનાઓ લઈને જન્મ્યો છું. જ્યારે જન્મ્યો ત્યારે વાસનાઓ લઈને જન્મ્યો છું, અને ધીરે 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 જેમ પ્રકૃતિનો વિકાસ થાય એમ વાસનાઓ બહાર નીકળે. નંબર 1. નંબર 2, જન્મ થયો અને ભગવાનની લીલા છે એટલે આ ક્રિએશન ચાલુ રહે એના માટે એણે એક વ્યવસ્થા કરેલી છે. એ ક્રિએટિવ એનર્જી એણે મૂકેલી છે. ક્રિએટિવ એનર્જી એણે મૂકેલી છે બનાવટની અંદર જ. એટલે બે વસ્તુની ક્લેરિટી થઈ ગઈ. હવે આપણા સમાજ, ઋષિ મુનિઓ એ બધાએ જે વ્યવસ્થા કરી સમાજની અંદર, શેની વ્યવસ્થા કરી? સમાજ અને કર્તવ્યની. તો વાસના સાચી રીતે, સમાજની સાચી રીતે ભોગવાય અને વાસના સમજી અને એમાંથી પર થવાય, એ વાસના સમજી એમાંથી પર થવાય. વાસના આપણા મન અને ચિત્તનો ભાગ છે અને આપણો અહંકારનો. જો આપણને એવું લાગે છે કે આપણા વિષયો બધા બહાર છે એટલે વાસના બહાર રહેલી છે. ના ના ના,
વિષયો બહાર છે, ઇન્દ્રિયો આપણી હાથે છે, પણ ખરેખર વાસના અંદર રહેલી છે. ભગવાને અહીંયા લખ્યું છે, જો ત્રીજા અધ્યાયનો 42-43 ના શ્લોકમાં વાત કરી, એકબીજાના ચડિયાતાની વાત કરી. કે ઇન્દ્રિયોથી પર મન છે એટલે સી, દેહ અને ઇન્દ્રિયો, આ દેહ છે અને આ ઇન્દ્રિય છે, એમ એ દેહ છે અને જે ઇન્દ્રિયો છે એનાથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, બુદ્ધિથી પર જીવ છે અને જીવની અંદર વાસના રહેલી છે. એટલે ખરેખર વાસના ક્યાંથી આવી? આપણે લઈને આવ્યા છીએ. નંબર 1 આ યાદ રાખો, આપણે લઈને આવેલા છીએ. અને અત્યારે ક્યાંથી એક્સપ્રેસ થાય છે? એ કનેક્શન આપણું ડીથી એક્સપ્રેસ થાય છે. જ્યારે આઈ સેન્સને જરૂર હોય તો પહેલો સીધો કોન્ટેક્ટ એ ડી ન કરે, ચિત્ત, જેને આપણે ચિત્ત કહીએ છીએ. ખ્યાલ એ સપોર્ટ કરે છે. અને આઈ સેન્સ જે આઈ અને ડી ત્રણ એક થઈ જાય એટલે ખેંચી લે કોને? સીને પોતાના પક્ષે. અને મન ખેંચાઈ ગયું એટલે પછી બુદ્ધિ પાસે કોઈ તાકાત ના રહે. એટલે જીવ કેવો થઈ જાય? નબળો થઈ જાય. અંદર બધા ભાગ પડી ગયા. ગઠડા પ્રથમનું 25મું 20 કોષનો પ્રવાહ, અંદર 20 ભાગ થઈ ગયા. જીવ નબળો થઈ ગયો. એટલે પહેલું સ્ટેપ શું કરવું પડે? પહેલું સ્ટેપ એ કરવું પડે કે અનુભવથી સમજો અને એને ડિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરે. એની સામે લડવાનો પ્રયત્ન નહીં કરો. મનની સામે તમે લડી નહીં શકો. કેમ? કારણ કે આ જે જીવ છે આગળથી બધી વાસના લઈને આવેલો છે. આ બધી વાસના, જે કોઈ વાસના હોય નહીં, એને તમારી બુદ્ધિ ટાઈની છે, તમારું આઈ સેન્સ ટાઈનું છે, એનાથી તમે એને જીતી નહીં શકો. સમષ્ટિને કદી વૈયક્તિક જીતી શકે નહીં. એટલે આપણે ત્યાં મન માટે ઘણી બધી વસ્તુ કહેવામાં આવેલી છે. મનરૂપી દેહાત્મ અભિમાનના લક્ષણો આપણે આગળ જોયા હતા કે એક પર ટકી ના શકે, એને ચેન્જ જોઈએ, એક સાથે અનેક પર દોડે, પોતાની સામે પોતે લડાઈ લે, સમાજની દેખાદેખીમાં ગમે તે રીતે આગળ આવવાનો પ્રયત્ન કરે, માત્ર બાહ્ય દ્રષ્ટિકોણ ઉપર જીવે અને વધારે કઠિન ચેલેન્જ માટે પ્રયત્ન કરે, ભૂત ભવિષ્યમાં દોડે અને જીવે અને પોતાની ધારણા પ્રમાણે જીવે. એટલે જે લોકો એને હઠયોગથી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે, એ એનર્જી છે, તમારી પોતાની એનર્જી તમારી પોતાની અંદર રહેલી છે. એને એ પ્લસ એન્ડ માઇનસમાં વે. પહેલી વસ્તુ યાદ રાખો, એનર્જીનો નિયમ પ્લસ એન્ડ માઇનસ હોય. તમારી અંદર એક જ એનર્જી હશે તો પ્રકૃતિની અંદર જે માઇનસ એનર્જી હશે ને એને હોદવા દોડશે. એ તમારી દબાશે નહીં, કારણ કે એનું કનેક્શન પ્રકૃતિમાં છે. તમારી પ્રકૃતિનું કનેક્શન સમષ્ટિ પ્રકૃતિમાં છે. યાદ રાખો. એ એમ કંટ્રોલ થાય નહીં. તો શું કરવું પડે? એને સમજણથી હાર્મોનાઇઝ કરવી પડે. એ એનર્જી છે, આપણે બહુ બધું જોયું છે. દાખલા તરીકે મારા ફાધર છે, બરાબર? મારા ફાધર સાથે મારે વર્ષોનું કનેક્શન હોય અને એના લઈ
એમની પ્રત્યે મારે શું કહેવાય, સારા સારા સંસ્મરણો હોય, મિલનના, બરાબર. એ એનર્જી મારી અંદર સંગ્રહિત થયેલી હોય. હવે જ્યારે મારા ફાધર ધામમાં જાય ત્યારે જો હું એ એનર્જીને વહી જવા ના દઉં વિરહ રૂપે, તો પછી અંદર ફૂટી નીકળે, તો મારી અંદર ફૂટી નીકળે. સેમ વસ્તુ દરેક એનર્જીમાં થાય કે આપણને કોઈ ખાવા પીવાનો બહુ જે અંદરથી વાસના હોય તો એને સમજવી પડે, સમજી અને એને બેલેન્સ કરવી પડે. અને એટલા માટે તો આપણે સમાજની અંદર આ બધી વસ્તુની છૂટ છે. દાખલા તરીકે આપણે સંસારી છીએ તો આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ઓઢીએ છીએ, પહેરીએ છીએ, ગરબા ગઈએ છીએ. ખ્યાલ આપણે આપણા મા બાપ મેં કુટુંબ ઊભું કર્યું, કહેતા સેક્સ્યુઅલ એનર્જી એમનામાંથી વહી અને આપણી અંદર આવી, આપણે પણ આપણું કુટુંબ ઊભું કર્યું. આપણને રૂપ ગમે છે, ઇન્દ્રિયોના જે બધા વિષય છે ગમે છે. કેમ? કારણ કે એ પ્રકૃતિ છે. અને પ્રકૃતિ ક્યાંથી આવી? પરમાત્મામાંથી આવી. જો પ્રકૃતિ ક્યાંથી આવી? પરમાત્મામાંથી આવી. એટલે પ્રકૃતિ ખોટી છે ને? પ્રકૃતિ ખોટી નથી. વાસના ખોટી છે. પ્રકૃતિનો વાસનાનો જે પોઝિટિવ એંગલ છે ખોટો નથી, પણ વાસના જ્યારે કુવાસના થાય ત્યારે ખોટી છે. દાખલા તરીકે સમાજના નિયમ પ્રમાણે તમે ઉંમરવાળા થયા, તમારી અંદર સેક્સ્યુઅલ એનર્જી વહેવા માંડી, એક પુરુષ તરીકે તમે, એક મેલ તરીકે તમે અધૂરા છો, તમે ફિમેલ તમને ગમવા માંડી અને તમે કોઈક લાઈફ પાર્ટનર સિલેક્ટ કરે અને તમે સમાજના નિયમ પ્રમાણે એમની સાથે સેક્સ્યુઅલ વ્યવહાર રાખો, ધેટ્સ 100% એક્સેપ્ટેબલ. કોઈ સારું પાત્ર જાય અથવા જતું હોય, અથવા કોઈ ગુલાબનું ફૂલ ખીલ્યું હોય, કોઈ સારો બગીચો હોય, એ રૂપ છે, રૂપ તમને સહેજે આકર્ષણ કરે, ધેટ્સ ઓકે, એમાં કોઈ ખરાબી નથી. એથી આગળ વધો, ધેટ્સ નોટ ઓકે. ફૂલને પોતાના માટે ચૂંટી લો, ધેટ્સ નોટ ઓકે. એ આપણો અધિકાર નથી. ખ્યાલ આવે? એ આપણું ફીલ્ડ નથી. એટલા માટે જે શુદ્ધ વાસના છે, એ શુદ્ધ વાસના જે આપણને વાસના મળી છે, એ આપણને બહાર લઈ જવા માટે મળેલી છે. माझी નૈયા ટુડે કિનારા. આપણે અતૃપ્તિ લઈને આવેલા છીએ અને વાસનાને તૃપ્ત કરવાની છે, પણ એની રીત સમજવી પડે. ગમે તેમ તૃપ્ત નથી કરવાની, ગમે તેનો હાથ ના પકડાય. ખ્યાલ આવે? ગમે તેની સાથે અત્યાચાર ના થાય. ભગવાનની લીલા એટલે શું કહેવાય? પવિત્ર. ભગવાન સમજવા પડે. સમજાય છે? શું સમજવા પડે? પરમાત્મા સમજવા પડે. જો આપણે લખ્યું હતું લોઅર સબકોન્શિયસ માઇન્ડ, આપણે લઈને આવેલા છીએ. અપર સબકોન્શિયસ માઇન્ડ અહીંથી બનાવ્યું અને 90% કામ આ સબકોન્શિયસ માઇન્ડ કરી લેશે આપણું. અને આપણી અંદર સહેજે જો લખેલું છે અહીંયા, આ કનેક્શન સહેજે મોહ વાસના છે. ચેક કરવું પડે કે ભાઈ પહેલી પદાર્થ લેવલે છે, આપણે જોયું હતું ને, 12 દેહ લેવલે છે, માઇન્ડ લેવલે છે, જીવ લેવલે છે, કયા લેવલે છે? વાસના ક્યાં રહેલી છે? ત્રીજા અધ્યાયની અંદર ભગવાને જે વાત કરી, દેહથી પર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પર મન, મનથી પર બુદ્ધિ, બુદ્ધિથી પર જીવ. વાસના ત્યાં રહેલી છે, પણ એને પાછી કેવી રીતે લઈ જવી? સીડી એક જ છે.
સીડી એક જ છે. આપણે આ જોયું જો મોહની સીડી જેમ નીચે ઉતરે, પ્રકૃતિ જેમ નીચે ઉતરી એમ એને પાછી લઈ જવાની છે. આપણે બતાવ્યું સેમ પાછી, કારણ કે જેમ નીચે ઉતરે એમ ફેલાય અને એ રસ્તેથી તમે પાછા જઈ શકો નહીં. એટલે તમે પહેલા ઓબ્જેક્ટ લેવલે ખૂંચેલા હો તો ઓબ્જેક્ટ લેવલે તમે સમત્વમાં આવો, એટલે તમારી ઓબ્જેક્ટ લેવલની જે કોઈ વાસના છે એ હાર્મોનાઇઝ થાય, પછી તમે એની ઉપર ચડી શકો. દાખલા તરીકે તમને પોલિટિક્સનો રસ હોય, તમને પૈસા ભેગા કરવાનો રસ હોય, જમીન વધારે કરવાનો રસ હોય, મકાને વધારે કરવાનો રસ હોય, ઇટ્સ ઓકે. ખરાબ છે? ના, ખરાબ નથી. તો શું કરો? એને સમજો કે ભાઈ રસ ખરેખર આવે છે ક્યાંથી? આ જે રસ છે એ આવે છે ક્યાંથી? આ રસની અંદર ખરાબી શું છે? હું પોઝિટિવ એંગલ પર દોડી રહ્યો છું કે નેગેટિવમાં દોડી રહ્યો છું કે 8 થી 4માં દોડી રહ્યો છું? ઘણા એકમાં દોડે, ઘણા બંનેમાં દોડે, 8 થી 4માં લોલક. આઠ થી 4 આ જે દેખાય ને 8 થી 4 વાળા, આ એક બાજુના, એક બાજુ વધારે થઈ ગયા, એટલે શું થઈ ગયા? 9 થી 5. આ કેવા થઈ ગયા? આ બાજુ 9 થી 5 થઈ ગયા. આ લોકો આ બાજુ 9 થી 5 થઈ ગયા. આ વળી 10 થી 6 થઈ ગયો. એનું લોલક 10 થી 5 અથવા 10 થી 6 ચાલે. એક જ બાજુ વધારે જાય, એક જ બાજુ વધારે જાય. ખ્યાલ? એટલે આપણે પોતાના અનુભવમાંથી શીખવાનું છે. કોઈ તમને શીખવશે નહીં. તમારી અંદર જે કોઈ રસ હોય, બહારના પદાર્થો ખાવાનો, બીજા ખાવાનો રસ હોય, ગાડીનો હોય, ગમે તે રસ હોય, એમાં જુઓ એ રસ અતિ છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, કેટલો સમાજમાં એક્સેપ્ટેબલ છે, તમારી અંદર રહેલી એનર્જી તમે કેવી રીતે હાર્મોનાઇઝ કરી શકો. નંબર 1, બધી જ વાસના માટે એનો સંગ્રહ કરવાની જરૂર નથી. તમે જ્યારે વાસના ઊભી થાય ત્યારે ઊંડા ઉતરી અને એ રસ ક્યાંથી આવે છે એને ચેક કરો તો ઓટોમેટિકલી તમારી વાસના બેલેન્સ થવા માંડે. નંબર 1. નંબર 2, વાસના ઊભી થાય એ વખતે જો તમે સજાગ થઈ જાઓ, કોન્શિયસ માઇન્ડ હાજર થઈ જાય, તો વાસના ઓટોમેટિકલી વેરાવા માંડે, ડિઝોલ્વ થવા માંડે. એટલે વાસનાનો રસ જાણો, એ રસ સાચો છે કે ખોટો છે એ જાણો, એની અંદર રહેલી એનર્જી પ્લસ છે કે માઇનસ છે એ જાણો, અને એને પવિત્ર ભાવથી હાર્મોનાઇઝ કરો. તમે સરળ બની જશો એટલે ઓટોમેટિકલી જેટલા સરળ થઈ ગયા એટલી વાસના તમારી ફટ દઈને જતી રહેશે. જે વાસનાએ મન અને ચિત્ત રૂપી દેહાત્મા અભિમાનનો ભાવ ઊભો કર્યો હતો, ભોગવવાનો ભાવ, ભોગનો ભાવ, એ ભોગનો ભાવ જતો રહેશે. ચેક કરો, આજથી જ ચેક કરો. જો એટલા માટે જૈન બૌદ્ધિઝમની અંદર માઇન્ડફુલ એક માર્ગ છે. તમે વાસના ઊભી થઈને માઇન્ડફુલી જુઓ તો ઓટોમેટિકલી વાસના સરકવા માંડે અને માઇન્ડફુલથી તમે રસમાં જઈ શકો. તમે સ્વાદથી રસમાં ના જઈ શકો. દાખલા તમે જમવા બેઠા ને તમે સ્વાદમાં ભેળવાઈ જાઓ તો તમે સબકોન્શિયસમાં જતા રહે. તમે ઊંડા ઉતરો અને એનો રસ લો તો તમે કોન્શિયસ આવ્યા, માઇન્ડફુલ આવ્યા, તો ઓટોમેટિકલી તમારી જે વાસના છે, સ્વાદની વાસના, એ જવા માંડે. એ જ રીતે દરેકમાં જે કોઈ તમારી વાસના હોય, સમાજની હોય, પૈસા ભેગા કરવાની હોય, માન માટે, પોલિટિક્સની હોય, જે કોઈ, દરેક આ જે 2-3 માર્ગ છે એ 2-3 માર્ગ બહુ જ
ઇઝી માર્ગ છે. બીજો છે સહજતાનો, સરળ થઈ જાઓ, જેવા છો એવા દેખાવો કાઢી નાખો. સમાજનો જે બહારનો દેખાવ છે ખોટો એ કાઢી નાખો, જેમ છે તેમ સરળ થઈ જાઓ. તમે જૂઠા છો, જૂઠા તરીકે રહો, જૂઠા તરીકે એક્સેપ્ટ કરો પોતાની જાત. તરત જ અંદર ચેન્જ થવા માંડશે. કારણ કે આપણો ઈગો છે એને ગમે નહીં. સમાજમાં ખરાબ બની જીવવું ગમે નહીં. તમે જેમ છે એમ ચોખ્ખા થઈ જાઓ તો ધીરે 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 પણ ખોટું પકડો, ઈગોથી ખોટું પકડો, જે આસુરી લોકો પકડે, ખોટું ઈગોથી પકડો તો ગયા, તો ગયા. ખ્યાલ આવે? એટલે ભગવાને જે બીજા અધ્યાયની અંદર વાત કરી એની અંદર અગત્યનું સમજવાનું શું છે? અગત્યનું સમજવાનું એ છે કે જ્યાં સુધી વાસનાઓ બહાર દેખાય છે અને ઇન્દ્રિયો લેવલે છે ત્યાં સુધી એને સમજવી અને એને હાર્મોનાઇઝ કરવી, બેલેન્સ કરવી બહુ ઈઝી છે. પરંતુ જ્યારે એ બુદ્ધિમાં પહોંચી જાય પછી ઇટ્સ વેરી વેરી હાર્ડ. તમે કોઈને સમજાવી ના શકો અને એ માણસ પોતે પણ પછી પાછું આવવું અઘરું પડે. દેખાય છે અહીંયા માણસ જ્યારે એક્સ્ટ્રીમ પર પહોંચી ગયો બ્લેક, ત્યારે પછી એને અહીંયા આવવું બહુ અઘરું પડે. એક્ઝામ્પલ આપો, સિમ્પલ એક્ઝામ્પલ. બિહારના લાલુ પ્રસાદ યાદવ આટલા બધા ભણેલા ગણેલા પોલિટિશિયન્સ, એટલા બધા આઈએસ ઓફિસરો એમની સાથે હોય છતાં એમણે ખબર હોવા છતાં એમણે સત્તાનો મિસયુઝ કેમ કર્યો? પૈસા વધારે ભેગા કેમ કર્યા? ઘાસચારાના પૈસા કેમ ભેગા કર્યા? ખોટી રીતે. અતિ. માણસ અતિમાં કંઈ દેખાય નહીં. બીજું એ જ વસ્તુ એમની બુદ્ધિની અંદર વાસના પેસી ગઈ. બીજું, ઘણીવાર તમે ઇન્ડિયામાં જતા હશો ને અનુભવ થતો હશે. કોઈ નાનો માણસ હોય પટાવાળો અને કરપ્શન કરતો હોય, તમે એને કહો કે ભઈલા તું એકલો છે તારા ઘરમાં કમાવનાર, આખું ફેમિલી તારી ઉપર જીવે છે અને તું કોક દાડો પકડાઈ જઈશ ને તો મુશ્કેલ છે, તું નાનો માણસ છે. તો એ તમને શું જવાબ આપે? મોટા ભાગે શું જવાબ આપે? મોટા ભાગે એ કહે કે બધા કરપ્શન કરે છે, હું એકલો થોડો કરું છું. એટલે ઇન્ડિયામાં જે ગરીબ વર્ગ છે અથવા જે આપણને દયાળુ લાગે, દયા આવે એવા જે માણસો છે, તમે એની સાથે જીવવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડે કે એમની જે વાસનાઓ છે ને એ બહુ ડીપર છે, ઉપર છલી નથી. એમની વાસનાઓ ડીપર છે. એ વાસનાઓ કાઢવી અઘરી છે. આપણે ત્યાં ભિખારી વર્ગ છે, જો એની વાસના ઉપર જીવે છે ભિખારી વર્ગ. અહીંયા વેસ્ટર્ન વર્લ્ડની અંદર હોમલેસ લોકો છે, એમને વાસનાઓ છે. મોટા ભાગના હોમલેસ, મોટા ભાગના, બધા નહીં, મેન્ટલ રોગથી પીડાય છે અને મેન્ટલી એ લોકો ઘણા બધા ડ્રગમાં ને બધા ફસાયેલા છે. ખ્યાલ? આ બધો પ્રોબ્લેમ ક્યાં છે? છેક અહીંયા નીચેલા લેવલે પ્રોબ્લેમ છે. માણસનો જ્યારે જીવ છે, જીવ અનેકતામાં વેચાઈ જાય અને નબળો થઈ જાય પછી એ માણસ એમાંથી અનેક જન્મો એને લેવા પડે અને પછી એ બહાર નીકળી શકે. માટે તમે લોકોને બનાવવાનો, સમાજને બનાવવાનો અથવા
આ અતિ ભોગની અંદર કે અતિ ત્યાગની અંદર ના જતા, નહીં તો મરી જશો. જાણીને એમાં જતા નહીં પ્લીઝ. ને તો હાથે કરીને ઉદ્ધરે આત્માને આત્માના કરવાની જગ્યાએ તમે તમારા પોતાનું જ નુકસાન કરશો. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ કે વાસના ખોટી નથી, પરંતુ વાસના જ્યારે ખરાબ સ્વરૂપ ધારણ કરી લે, ખ્યાલ આવ્યો? તમે પોતે વાસનાની અંદર ફસાઈ જાઓ ત્યારે ખોટી છે. જ્યારે તમે વાસનાને જોઈ શકો, એને તમારી પાસે તાકાત હોય અને હાર્મોનાઇઝ કરી શકો, તો વાસના સારી છે. એ તમને પાછા તમારા પોતાના સ્વરૂપમાં લઈ જાય. વાસનામાં શું હોય? જો બહુ રહસ્યની વાત કરી દઉં. વાસનાની અંદર હું ને મારું હોય, પણ હું ને મારું છે એમાં ચેક કરો તમે. ઓલવેઝ બીજા સાથેનો મોહ હોય, એટેચમેન્ટ હોય, પણ એનું મહત્વ ઓછું હોય, પોતાનું મહત્વ વધારે હોય. જ્યારે એ જે બીજું છે એનું મહત્વ વધારી દો ત્યારે વાસના વધી ગઈ, બરાબર વધી ગઈ. પરંતુ પોતાનું મહત્વ કાઢી નાખો. દાખલા તરીકે તમને પૈસામાં રસ છે, ઓકે ફાઇન, પૈસાનું મહત્વ વધારી દો, પણ પોતાનું મહત્વ કાઢી નાખો, પોતાના માટે એ કાઢી નાખો, તો ઓટોમેટિકલી તમારે અંદરથી ધક્કો લાગશે, બ્રેક લાગશે કે પોતાના માટે ના કરવાનું તો પૈસા માટે હું દોડું શા માટે? ઓટોમેટિકલી ધક્કો લાગશે. ખોટું કરું શા માટે? ઓટોમેટિકલી ધક્કો લાગશે. તમને ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? ઓલવેઝ વાસનાની અંદર બે વસ્તુ રહેલી હોય. જે મોહ છે ને એના બે ભાગ હોય. એક જાતનો મોહ ના હોય. મોહની અંદર પ્રેમ હોય, એટલે બીજા માટે અને પોતાના માટે, આ બે વસ્તુ હોય. બેનું કનેક્શન હોય. પ્રકૃતિની અંદર ઓલવેઝ બેનું કનેક્શન. હવે પોતાના માટેનું કનેક્શન ઓછું કરીને બીજા ઉપર વજન મૂકી દો, જેમ 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 આગળ કરવા માંડો, તો ઓટોમેટિકલી બધી વાસના તમારી જતી રહે. અને એને આપણે શું કહીએ છીએ ખબર? એને આપણે પ્રેમ કહીએ છીએ. જો તમે ભગવાનના સાચા ભક્ત બન્યા તો તમારી પોતાની કંઈ હોય નહીં, ભગવાનની લીલા, એટલે માત્ર પરમાત્મા. ખ્યાલ આવ્યો? મહત્વ કોનું? માત્ર પરમાત્મા. તો એ સાચો પ્રેમ થાય, અને સાચો પ્રેમ થાય તો ઓટોમેટિકલી તમે અહીં વચ્ચે આવી જાઓ. એ જ રીતે ગમે તે પદાર્થ, તમે જેમ પરમાત્માની મૂર્તિ પકડી, એમ તમે પૈસા પકડો, ઘર પકડો, જે પકડવું એ પકડો, પણ માત્ર એનું કરી નાખો ને તો ઓટોમેટિકલી તમારું મહત્વ ઝીરો થઈ જાય. તો ઓટોમેટિકલી તમારી દોડ બંધ થઈ જાય. ચેક કરો. અને એ પ્રેમ છે. હું અને પરમાત્મા. હું જતું રહ્યું એટલે પરમાત્મા એકલા રહ્યા, પ્રેમ રહ્યા. જ્યારે હું એકલો હતો ત્યારે વાસના હતી, જ્યારે પરમાત્મા એકલા રહે ત્યારે પ્રેમ રહે. અને પરમાત્મા પણ જતા રહે, હું અને પરમાત્મા બંને જતા રહ્યા, બંનેનું મહત્વ જતું રહ્યું. તો કોનું રહ્યું? નોવર, નોલેજ એન્ડ નોન. નોલેજ, જ્ઞાન, અનુભૂતિ માત્ર રહે. અને એ અનુભૂતિ માત્ર રહે કઈ? સહજતાની. કઈ આવી? સહજતાની અનુભૂતિ માત્ર રહે. તે પરમ પ્રેમ થઈ ગયો ને ભક્તિ થઈ ગઈ. સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણ એ ભક્તિ છે. પ્રેમ, દયા, અનુકંપા એ બધા પરાના સ્વરૂપ છે. જ્યારે સહજતા, તરલતા, દિવ્યતા એ પરમના સ્વરૂપ છે. ભક્તિ ફલ સ્વરૂપા. ખ્યાલ આવી ગયો? આ ત્રણ વસ્તુ મેં બતાવી, એક જ સાથે સંકળાયેલા છે. વાસનાથી પ્રેમ ને પ્રેમથી પરમ પ્રેમ, ભક્તિ. એ જીવે એક જ સીડી છે. સીડીમાં નીચે ઉતરે એટલે વાસના, ઉપર હેડવા માંડો, વચ્ચે આવી જાઓ એટલે પ્રેમ, અને એથી ઉપર જતા રહો એટલે પરમ પ્રેમ. સીડી એક જ છે.
સમજાઈ ગયું? તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.